બસ બેન, હવે પછી કેટલાક દાંત કાઢવા હે તારે? અરે બેન, પણ દાંત રોકાવા તો જોઈએ ને. મને આનંદ જ એટલો હે, હું તો ખુશ છું, હું બહુ ખુશ છું. ઈ તો તારી વાત સાચી છે, હરખો જેટલો હે ને. હા તો બેન, આપણે હે ને કોઈ દી રાજકોટ ની બહાર નથી નીકળ્યા અને ગોવા જવાનું હે તો હરખ તો હોય જ ને. આપણે કેવા નસીબદાર કા બેન. હા ઓ બેન, મને પેલા એમ હતું કે આપણા હે નસીબ ફુહિયારા હે, પણ આપણા તો નસીબ ચમકી ગયા. હા હો. હે બેન, જસુ માસી કેવા હારા કેવાય, આપણે હેને ગોવા લઈ જાહે. કોઈ નકર આપણે ગોવા નો લઈ જાતો જસુ માસી ને તો કોઈની નજર ના લાગે. થુ થુ થુ. જસુ માસી ને મોઢું જોયું, એને કોઈની નજર નો લાગે હવે. હે બેન, કાઈ નઈ, તે ગોવા જ કેમ જવાનું નક્કી કર્યું? અરે બેન, એમાં એવું છે ને કે મને શરદી જોને બહુ થાય છે, એટલે ગોવા જઈએ ને તો ફેર પડે, અને જો માપની શરદી હોત તો દીવ જાત. હે એવું હોય? હા તો એટલે તો પપ્પાએ હા પાડી. હારું. હે બેન, ગોવા હું જોવા જેવું હોય હે? અરે બેન, ગોવામાં બહુ જોવાનું હોય, નવા નવા સૌંદર્યો ને બીચ ને બહુ બધું હોય. એટલે હું? એક તો તને કઈ ખબર પડે નહીં, બીચ એટલે મોટો દરિયો, એમાં નાવાનું હોય. હું તો ઘરે નથી નાતી. ત્યાં આપણા જેવા લોકલ માણસો નો હોય, મોટા મોટા હોય ને વિદેશ થી બધા ફરવા આવે ભૂરિયા. તો બેન, તું હે ને તારી ભરેલી હારી હે ને ત્યાં પહેરવા લઈ લેજે ને હું ચડિયા ચોળી લઈ લે. આપણો અહીંયા વટ પડવો જોઈએ, દેખાડી દેવું બધાયને. આપણે થોડા ને કઈ લોકલ હઈએ. એ ગોગી, અહીંયા ટૂંકા ટૂંકા ચડ્ડા ને ટી શર્ટ પહેરવાના હોય. પણ બેન, આપણે તેવું કઈ પહેરતા નથી ને આપણી આગળ તેવા ચડ્ડા હે નહીં. આપણે ગુજરી માંથી લઈ લે હું. હા ઈ વાત સાચી હે હો. ટૂંકા ટૂંકા ગરમી ના થાય કા? તો બેન, આ મારાથી ચેન નહીં થાય, તું હમી કરાઈ આવ ને. હા લાવ ને, ઈ તો હે ને ઉભા ઉભ કરાઈ આવું હમી. હા જાને. ભૂમિ આવું ને ગોવા? હાલે, આવવાનું જ હોય ને. તમારા પપ્પાને પૂછ્યું? હા હો, મારા પપ્પાને પૂછ્યું ને, ની હા એ પાડી ને 5000 રૂપિયા વાપરવા આપ્યા. તો લાવો પૈસા, એટલે ટિકિટ કરાવી લઈએ ને. કેટલા આપવાના? 10,000. હે, હું વાત કરો, આટલા બધા પૈસા હોય? પણ મુર્ગા જ મારા પપ્પાએ 5000 આપ્યા હે. પણ ભૂમિબેન, પ્લેનમાં જવું હોય તો પછી 2 ટિકિટના 10,000 તો થાય ને. તો જસુ માસી, આપણે રિક્ષા બાંધી લઈએ તો સસ્તું પડે ભાગમાં. હવે ભૂમિબેન, દ્વારકા નથી જવું, ગોવા જવાનું હે. ગોવા ત્યાં રિક્ષો નો જાય. તો પણ જસુ માસી, આટલા બધા તો રૂપિયા અમારી પાસે નથી. 5000 માં એક ટિકિટ આવે. હા, એક ટિકિટ આવી જાહે. હા તો હે ને, હું તમને 5000 આપું, તમે એક ટિકિટ લઈ લ્યો. તો આ તમારી નાની બેન ને નથી આવવું? ઈ તો મારા ખોડામાં બેહી જાહે, અને અમારે કઈ વાપરવું નથી અહીંયા કઈ. થેપલા ને મમરા લઈ લે હું ભેગા. ભૂમિબેન, તમે કેવી વાત કરો, પ્લેનમાં એમ નો હાલે, ખોડામાં નો બેહવા દે. તો પછી હવે કેમ જાવું? તો પણ પૈસા ન હોય તો હું તમે કેતા હોય કે ગોવા જાવું, ગોવા જાવું? પેલા પૈસાની તો સગવડ કરતા હો. તમે નો ગોવા જઈ શકો. મારી બેન તો ક્યાં ચેન નખાવા ગઈ હે, બહુ વાર લાગી. પણ આમ તો ચેન નાખી દે તો અહીંયા આવે ને. આની કરતા તો ના ગઈ હોત તો હાલત, જવાનું તો થયું જ નહીં. કેમ ભૂમિબેન, હા ઉદાસ બેઠા હો? અરે આરતી બેન, અમે હેને જસુ માસી ભેગા ગોવા જવાના હતા, તે તો જસુ માસી કે 5000 માં કાંઈ નો થાય.
અરે ભૂમિબેન, એમાં તમે હું મૂંઝાઈ ગયા? મેં તમને કેટલી વાર કીધું કે આ તમારી મોટી બેન બેઠી જ છે ને, હું તમને લઈ જાય. હે તમે અમને ગોવા લઈ જાહો? અરે ગોવાથી હારી જગ્યાએ લઈ જાય. ગોવાનું તો કાંઈ નો આવે. હે તો ગોવા તો કોક ફ્રીમાં કેમ તોય ના જવાય? કેમ? અરે ભૂમિબેન, ત્યાં બધા છોકરાઓ દારૂ પીને ચડ્ડા પહેરીને નકરા રખડતા હોય અને આપણે ગામડાના માણા રહ્યા, આપણે એવું ગમે? હા મને તો બધુંય ગમે આરતી બેન, એમાં મારે તો બીચ જોવા જાવું જ છે હો. આપણે ભૂમિબેન અહીંયા દ્વારકાની પાસે શિવરાજપુર બીચ નથી? હા હવે ત્યાં કેવું સારું, જ્યાં સુધી તમારે નાવવું હોય ત્યાં સુધી નાવાનું, પછી ખાવાનું, અને પછી તમારે એ બધી ઝૂંપડીઓ નાખી દીધી હે ગોવા જેવી. પછી ત્યાં તમારે આરામ કરવાનો. હે હા તો બહુ સારું કેવાય હો. અરે બહુ સારું હે શિવરાજપુર બીચે. ગોવાનું તો કાંઈ નો આવે. પણ આરતી બેન, જસુમાસીની તો પ્લેનમાં ગયા. પણ ભૂમિબેન, આપણે ઓલો કરહનિયો છે જ ને, એની મોટર આપણે બાંધી લેવું. ઈ કરસનિયો હે ને, ઈ મોટર હકાલતો નથી. તો હવે ઈ ઉડાડે બમ્ફરિયા ને, ઈ તો આમ ઠેકાડી દે ને, તમને ખબર નો પડે. હે તો હવે જસુમાસી નું પ્લેન ને કરહનિયાની ગાડી, એમાં કઈ જાજો અંતર નથી. તો અને તમારા પપ્પાએ 5000 રૂપિયા દીધા ને, હા તો 2,500 ભાડું થાહે. ઈ પ્રાઇવેટ મોટર નું, અને 2,500 તમે વાપરહો. હા થઈ ગયા ને? હે બેન, તે આપણે ગોવા ગાડીમાં જવાનું હે, 4 વ્હીલ માં? આરતી બેન તમે આવો હો? અરે બેન, જસુમાસી કે 5000 માં કાંઈ નો થાય, એટલે પછી જવાનું કેન્સલ કર્યું. તો આરતી બેન કે હું તમને કે 5000 માં હે ને શિવરાજપુર બ્રિજ લઈ જાઉં, એટલે ઈ જવાનું નક્કી કર્યું. પણ બેન, હું તો હે ને આપણે ગોવા પહેરવા હાટું હે ને ચડા લઈ આવી. હા ક્યાંથી લીધા બધેતા બેન? 2. અરે આપણે લંઘાણ ધારીએ ગુજરી નથી ભરાતી, ત્યાંથી 50 ના હોના 2. હે તો કેતા તા 80 માં લઈ આવી. ચડા તો બેન બહુ હારા હે હો. હે ને હારા છે હો ભૂમિબેન. મોટાઈ બહુ હે. આ તો મને થઈ જાય હો. હા પણ આ તો જેન્ટ્સ ના ચડ્ડા હોય એવું નથી લાગતું. હવે જેન્ટ્સ ના હોય કે લેડીઝ ના હોય, ચડ્ડા હે ને આરતી બેન, પહેરવાના હોય ને, એમાં હું કા બેન? બેન, પણ મેં તો હે ના ગોવા પહેરવા હાટું લીધા તા. મારે તા ગોવા હે ને પહેરવાતા, ફોટા પાડવાતા, અને ફોન માં મૂકવાતા, અને નીચે લખવું તું ગોવા. હવે શું કરવું બેન? અરે વધેતા બેન, એમાં તમે હું મૂંઝાઈ ગયા? આપણું આ શિવરાજપુર બીચ છે ને, ઈ ગોવાનું જ બચલું હે, અને બધે દરિયા તો હરખા જ હોય ને. તમે બે બેનું ચડ્ડા પહેરીને ફોટા પાડી દેજો અને મૂકજો, એટલે બધાને એમ થાય કે તમે ગોવા જ ગયા હો. હા ઈ વાત સાચી હે હો. તો ન્યા બધી ઓલી લાઈન સર ઓલી છતરીઓ આવે ને, હા ઈ એટલે ન્યા ફોટા પાડીને મુકાય. અને હેઠે લખી નાખજે ગોવા. હા ઈ વાત સાચી હો. તો થાય. તો આરતી બેન કાલે જાવું ને? હા ભૂમિબેન, કાલે જવાનું પાક્કું હો. હા. તમે બે બેનું આ ચડ્ડા પહેરીને તૈયાર થઈ જાજો. હે હવાર ચડ્ડા પહેરીને તૈયાર થઈ જાવ? ઇન્સર્ટ બિન્સર્ટ ના હો, કાલે સવારે નહીં હવે, આપણે વાંચન પહેરવું, પપ્પા જોઈ જાહે તો ખીજા હે પાછા. પહેરી નો લેતી, હા ત્યાં જઈને પહેરવું આપણે હો. હા અહીંથી ડ્રેસ પહેરીને જ જા. હા. આ થેલો જ ભેગો લઈ લેજો. હા તો ભૂમિબેન કાલ રોડે આવી જાજો હો. હા આવી જાહું. હા આમ હારું, મારે તો કાલ ફ્રીમાં ફરવાનું થઈ ગયું. હારું, આને ગોવા જવાનું ના થયું. હારું, કાલે આવી જજો ભૂમિબેન. હા આવી જાહું. રોડે હે બેન, હવે આપણે હે ને શિવરાજપુર બીજે હે ને રાખી દેહું ગોવાનું. હા સસ્તામાં પતી ગયું. સાચી વાત છે. ત્યાં જઈને ચડા પહેરી લેહું. હા ઈ તો કીધું. હારા ગોતી આવી હો. એને તો પછી ધર કરી તઈ એસી માં દીધા. તો મેં મનમાં રાખી જ લીધું તું. મેરે ચડાનું કીધું તું, લાવ જોવા દે, મળી ગયા. હારું કાલ.